સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરનો 68મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. એસપી યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યોજાયો હતો, જેમાં મૂળ નડિયાદની અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં MCA નો અભ્યાસ પૂર્ણ કરનાર રિયા પંચાલ રાજ્યપાલના હસ્તે 5 ગોલ્ડ મેડલ મેળવી ગોલ્ડન ગર્લ બની હતી. રિયા પંચાલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આજે મેં કરેલી મહેનત રંગ લાવી છે અને હું એટલી બધી ખુશ છું કે રાજ્યપાલના હસ્તે મને 5 ગોલ્ડ મેડલ પહેરાવીને મારું સન્માન કરવામાં આવ્યું. તે મારા માટે ખૂબ જ આનંદની ક્ષણ છે. આ પદવીદાન સમારંભમાં 16,963 વિદ્યાર્થીઓને પદવી અને 103ને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કુલપતિ નિરંજન પટેલે તમામને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમના ચેરમેન ડોક્ટર મિનેશ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિયા મનોજભાઈ પંચાલ છે. આજે મને સરદાર પટેલ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા 5 ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે. મેં માસ્ટર ડિગ્રીનો મતલબ કે MCA માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનનો અભ્યાસ કર્યો છે. આજે હું ખૂબ જ ગર્વની અનુભૂતિ કરી રહી છું. હવે આગળ હું PhD સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી જ કરવાનો વિચાર છે મારો, અને એ પ્રતિ હું દેશને પણ સમર્પિત થઉં અને આગળ ઉજ્જવળ ભવિષ્યની રચના કરું. અને આજે હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે આજે મને રાજ્યપાલશ્રીના હસ્તે 5 ગોલ્ડ મેડલ મળ્યા છે. હું મારા શાળા અને શિક્ષકો અને મારી યુનિવર્સિટી, સ્પેશિયલી મારી ડિપાર્ટમેન્ટ GH પટેલ, બીજી ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ અને ટેકનોલોજીનો પણ આભાર વ્યક્ત કરું છું. મારા HOD પ્રોફેસર ડૉક્ટર P.T. સજ્જા મેમ અને બીજા તમામ એવા મારા શિક્ષકો અને મારા માતા પિતાનો આભાર વ્યક્ત કરું છું. મારું નામ જોશી યોગી રાહુલભાઈ છે અને મેં અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટીનું જે આજે કોન્વોકેશન હતું એમાં 5 ગોલ્ડ મેડલ ગણિત વિષયમાં પ્રાપ્ત કરેલા છે. અને જેમ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ શ્રી આજે આવ્યા હતા અને એમણે કીધું કે વિદ્યાર્થી અભાવ, અંધકાર અને અજ્ઞાન દૂર થાય છે, તો આપણા દેશમાં મને આજે જે વિદ્યા પ્રાપ્ત થઈ છે એનાથી અજ્ઞાન, અભાવ અને અંધકાર દૂર થઈ હું કરી શકું એના માટે હું સતત કાર્યરત રહીશ અને મારું જીવન એને સમર્પિત કરીશ. અને આજે મને જે 5 ગોલ્ડ મેડલ મળ્યા છે એ મા બોમના કાજે જે દેશની બોર્ડર ઉપર જે સુરક્ષા કરે છે એ સૈનિકોને હું સમર્પિત કરવા ઈચ્છીશ.